વાવથરા જિલ્લામાં વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં જણસી પલળવાની ઘટના બની છે. ખુલ્લામાં પડેલો બાજરી, રાયડો સહિતના પાકની બોરીઓ વરસાદમાં પલળી ગઈ. જણસી પલળી જતા વેપારીઓને ભારે નુકસાન થયું છે. મેઇન રસ્તા એસટી ડેપોના વર્કશોપમાં પણ પાણી ભરાયું. અચાનક ભારે વરસાદથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વાવથરાદ માર્કેટિંગ યાર્ડના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ખેડૂતોની મહેનત પલળી છે, જણસી પલળી ગઈ. બાજરી, રાયડો જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ તૈયાર કરીને પહોંચાડ્યો હતો, ત્યાં આ પાણી ભરાતા અને સાથોસાથ એકાએક આ વરસેલો વરસાદ અને જેના કારણે એ પાકમાં નુકસાન થયું છે, વેપારીઓને નુકસાન થયું છે. વાવથરા જિલ્લામાં વરસાદથી અનેક સ્થળોએ પાણી પણ ભરાયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એસટી ડેપો જ્યાં પણ, વર્કશોપ જ્યાં પણ પાણી ભરાયું છે. અને મહત્વપૂર્ણ બાબત એ છે કે ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં બાજરી રાખવામાં આવી હતી, રાયડો હતો, આ સહિતના પાકની જે બોરીઓ ખુલ્લામાં પડી હતી એ બોરીઓ પલળી ગઈ છે. જણસી પલળી જતા વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે. મેઇન રસ્તા જે છે એ પાણીમાં ગરકાવ થયા છે. એસટી ડેપોના વર્કશોપ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયું છે. અચાનક ભારે જે વરસાદ પડ્યો તેના કારણે ખેડૂતો અને વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી હતી જ અને સાથોસાથ બનાસકાંઠા જિલ્લા, વાવથરા જિલ્લામાં પણ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી અને એ પ્રમાણે વરસાદ પડ્યો અને માર્કેટિંગ યાર્ડમાં જે જણસી રાખવામાં આવી હતી એ બધી જ જણસી એ પલળી ગઈ છે. કોઈ જાતની વ્યવસ્થા તો ત્યાં નહોતી કરવામાં આવી કે એ જણસી પલળતી બચાવી શકાય. આજ મુદ્દે સંવાદદાતા આજાજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે. આજાજી, કેટલું નુકસાન થયું છે? જણસી પલળી છે તો આજાદી, કેટલું નુકસાન પહોંચ્યું છે અને સાથોસાથ કઈ કઈ એવી જગ્યા જે પાણી ભરાવાની સમસ્યા પણ ઉભી થઈ છે? જી ચોક્કસ અંકુર, આપને જણાવી દઉં કે વાવ-થરાદ જિલ્લાની અંદર મોડી રાત્રે ભારે પવન સાથે જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે અનેક જગ્યાઓ જે છે તે પાણી ભરાયા. તો ખાસ કરીને પાણી ભરવાની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જે થરાદ ધાનેરા રોડ છે ત્યાં આગળ રોડ ઉપર પાણી ભરાયા હતા, તેમજ જે થરાદનો એસટી ડેપોનો વર્કશોપ છે ત્યાં આગળ પાણી ભરાયા. પરંતુ ખાસ કરીને જો વાત કરવામાં અંકુર, તો જે પવન રાત્રે ફૂંકાણો અને પવનના કારણે અને વરસાદના કારણે અનેક જગ્યાએ જે વૃક્ષો ધસાયા હતા, વૃક્ષો ધસાવાના કારણે અનેક જગ્યાએ નુકસાન થયું. અને ખાસ કરીને જો વાત કરવામાં તો વાવ તાલુકાના જે માળકા ગામ છે, માળકા ગામની અંદર એક 42 વર્ષનો જે ભગવાનભાઈ પટેલ નામના એક યુવક હતા અને તેને પોતે જે પોતાના પતરાનો છેદ બનાવ્યો ત્યાં આગળ પોતાના છેદની અંદર જે પશુ બદરા પશુને થોડા જતા માથે છેદનો ઇંગલ પડતા પોતાનું મોત થયું હતું. અને ભાભર તાલુકાની જો વાત કરવામાં તો ભાભર તાલુકાના તનવાડા ગામની અંદર પણ એક 60 વર્ષના વૃદ્ધ હતા જે કાસુબેન વાઘેલાનું મોત થયું હતું. એટલે કે વાવ-થરાદ જે જિલ્લો છે, જિલ્લાની અંદર ભારે પવન અને વરસાદના કારણે હાલ તો 2 લોકોના મોત થયાના સમાચાર સામે આવે છે. અને ખાસ કરીને જો વાત કરવામાં થરાદ એપીએમસીની અંદર પણ ભારે પવન અને વરસાદના કારણે જે ખેડૂતોનો માલ, જે વેપારીઓનો જે માલ બહાર પડ્યો હતો, તો ખાસ કરીને કહેવામાં તો માલની અંદર એરંડા અને રાયડો જેવો જે માલ બહાર પડ્યો તે માલને પલળી અને નુકસાન થવાનું છે. એટલે કે વેપારીઓને નુકસાન, હાલ તો વેપારી એવું કહી રહ્યા છે કે જે નુકસાન થયું છે વેપારી છે, ખેડૂતને આપવામાં કોઈ પણ નુકસાન થયું નથી. અંકુર જી બિલકુલ હાજાજી, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાવથરાદના દિયોદર એપીએમસીમાં વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું છે અને દિયોદર એપીએમસીમાં ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો. હવે અહીંયા બાજરી અને એરંડાની બોરીઓ એ ત્યાં રાખવામાં આવી હતી જે વરસાદમાં પલળી ગઈ છે. અનાજ પલળી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. તો વાવથરાદ માર્કેટિંગ યાર્ડ અને જણસીની આવક થઈ હતી. જણસી ખુલ્લામાં પડી હતી માર્કેટિંગ યાર્ડમાં. ગઈકાલે હવામાન વિભાગે આગાહી આપી દીધી હતી અને ક્ષેત્રમાં પણ વરસાદ પડશે તેવી પણ આગાહી આપવામાં આવી હતી. તે છતાં પણ કોઈ તકેદારી ન રખાઈ અને દિયોદર એપીએમસીમાં આજે ભારે નુકસાન થયું છે. એકાએક પડેલો વરસાદ અને ખુલ્લામાં રાખેલો માલ પલળી ગયો છે અને જણસી ખુલ્લામાં રાખવામાં આવી હતી. વેપારીઓને મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.